જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. મારું નામ છે રીતા ચુડાસમા અને આજે આપણે બનાવવાના છે ખૂબ જ ટેસ્ટી છોલે ભટુરે. તો ચાલો બનાવવા જઈએ. સૌપ્રથમ આપણે ભટુરાનો ડો બનાવી લઈશું, કારણ કે તેને 2 થી 3 કલાક સુધી રાખવાનો હોય. ભટુરે બનાવવા માટે 3 મોટી ચમચી મેંદો, 1 મોટી ચમચી રવો, 1 મોટી ચમચી દહીં, અડધી ચમચી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું, બેકિંગ સોડા, અને અડધું પાવડું તેલ. હવે આપણે તેને મસળી લેશું. આ રીતે થાય ત્યાર પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરવું. હવે આપણે તેમાં પાણી ઉમેરી એક ડો બનાવી લેશું. હવે આપણો ડો તૈયાર થઈ ગયો છે. તેમાં થોડું તેલ નાખી આપણે તેને મસળી લેશું. આપણો ડો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને 2 થી 3 કલાક સુધી ઢાંકીને રાખી દઈશું. હવે આપણે પલાળેલા છોલેને બાફી નાખશું. તમે જોઈ શકો છો આપણા છોલે બફાઈ ગયા છે. એક કડાઈમાં 1.5 પાવડું તેલ લેશું. તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં આખા મસાલા નાખવાના છે. હવે આપણે તેમાં છોલેનો મસાલો ઉમેરીશું. દોઢ ચમચી ચટણી, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું, હવે આપણે તેમાં ડુંગળીનો પેસ્ટ ઉમેરીશું. ટમેટાની પેસ્ટ, આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરીશું. મેં તેમાં એક ખાંડેલું મરચું નાખ્યું છે. જો તમે તીખું ના ખાતા હોય તો તમે તે સ્કીપ પર કરી શકો છો. હવે આપણે તેમાં લસણ આદુની પેસ્ટ ઉમેરીશું.
હવે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને પકાવી લેશું. તો તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે તેમાં બાફેલા છોલે ઉમેરીશું. હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. 1 ચમચી આમચૂર પાવડર ઉમેરીશું. હવે આપણે તેને ઢાંકીને 2-3 મિનિટ પકાવી લેશું. બે 3 મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આપણા છોલે બનીને તૈયાર થઈ ગયા છે. આપણે જે ડો ઢાંક્યો હતો તેને 2-3 કલાક થઈ ગઈ છે. હવે આપણે તેનાથી ભટુરે બનાવી લેશું. ભટુરે બનાવવા માટે આપણે કોરા લોટનો ઉપયોગ કરવાનો નથી, ફક્ત તેલનો જ ઉપયોગ કરવાનો છે. એક લોયું લઈ પાટલા પર અને લોટના પીંડા પર બંને બાજુ તેલ લગાડવું. ત્યાર પછી એ જ રીતે વેલણમાં પણ તેલ લગાડવું. તેલ લગાવવાથી તમારું ભટુરું એકદમ ચોટશે નહીં અને એકદમ ફૂલશે. આ રીતે વણી તેને ગરમ તેલમાં તળી લેવાનું છે. આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળવાનું છે. તમે જોઈ શકો છો આપણા ભટુરે તૈયાર થઈ ગયા છે. તો આપણે તેને છોલે સાથે સર્વ કરી લઈએ. તો આ હતી છોલે ભટુરે બનાવવાની રેસીપી. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.